ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ હેલ્ધી અને કંઈક નવીન પાલક ઢોસા બનાવવાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। પાલક ઢોસા બનાવવા માટે એક બાઉલ લઈશું। તેમાં 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લઈશું। આપણે જે રોટલી અને થેપલામાં વાપરતા હોઈએ છીએ તે લોટ લેવાનો રહેશે। તે પછી તેટલી જ 250 ગ્રામ સૂજી એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી કાળા મરીનો ભૂક્કો, 1/4 ચમચી અજમો, અડધી ચમચી જીરું એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। તે પછી થોડુંક પાણી એડ કરતા જઈશું અને તેને મિક્સ કરીશું। આવી રીતનું મિક્સ થઈ જાય એટલે 20 મિનિટ તેને ઢાંકીને રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે પાલકની પ્યુરી રેડી કરીએ। એક મિક્સી જાર લઈશું। તેમાં એક બાઉલ બાફેલી પાલક લઈશું અથવા તો એક જોડી પાલક બાફેલી લઈશું। 6-7 કળી લસણ, 2 લીલા મરચાં, થોડુંક આદું, 1 ચમચી લીંબુનો રસ, થોડુંક પાણી એડ કરીશું। આ બધાને ક્રશ કરીશું। આવી રીતની એકદમ ક્રશ કરવાની રહેશે। ક્રશ થઈ જાય તે પછી તેને આમાં એડ કરવાની રહેશે। જારમાં આજુબાજુ ચોંટેલી પ્યુરીને પણ હાથથી લઈ લઈશું। આ બધાને મિક્સ કરીશું। આવી રીતનું પતલું બેટર બનાવવાનું રહેશે। જો તમને પ્યુરી એડ કર્યા પછી પણ બેટર જાડું લાગે તો થોડુંક પાણી એડ કરીને પણ પતલી કરી શકો છો। હવે એક તવી મૂકીશું। તવી એકદમ ગરમ થાય એટલે બેટર એડ કરીશું। આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। આજુબાજુ 2-3 ડ્રોપ્સ તેલ એડ કરીશું। મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર થવા દઈશું। બંને બાજુ ઢોસાને કરવાના રહેશે। બંને બાજુ થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। આટલી ક્વોન્ટિટીમાં 2 થી 3 વ્યક્તિને થઈ રહે તેટલા ઢોસા બનશે। ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ હેલ્ધી, ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી પાલક ઢોસા રેડી છે। ફ્રેન્ડ્સ, કેવા ક્રિસ્પી બન્યા છે ને? ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।